અંદર વૃત્તિઓ ઉઠતી હોય અને એમાં અમુક ક્ષણો ફ્લેશ ક્ષણ તૂટતી હોય એમ કે એ વસ્તુ હોય અને આપણે જાણતા હોય આમ કે જાણ કોણ થયું એ જે છે એ આમ ભાનની એક ક્ષણ કહેવાય કે એટલે દાખલા તરીકે તમારી અંદર વિચારોની શાંતિ થઈ ગઈ છે, એટલે અત્યારે 1 સેકન્ડ 2 સેકન્ડ માટે વિચાર આવતો નથી, એ ભાનની વાત કરો છો? વિચાર આવતો નથી, આવતો હોય સામે આપણને ખબર છે કે આ એક વિચાર છે અને હું આમ જાણમાં જાણપણાની અંદર એક જુદા પણ. હા, એક અવસ્થા એવી હોય છે કે વિચારો વૃત્તિઓ ઉઠતી હોય અને આપણે જુદા હોય. હવે એ જુદાપણું છે, એ જુદાપણું છે એ તમે બરાબર હવે ઓબ્ઝર્વેશન કરો. હવે તમે જુદા તો થયા જ છો, એ હકીકત છે, પણ એ જુદાઈમાં કોઈક પ્રોબ્લેમ છે. જુદાઈની અંદર અનકોન્શિયસની અંદર એ જુદાઈ તમે કરેલી છે, એના અનકોન્શિયસની અંદર તમારે જે જોઈ છે શું જોઈ છે? તો એ કે નિર્વિચાર અવસ્થા જોઈ છે. હવે તમે વિચાર કરો કે તમારી અંદર તમે ભલે વિચારને જોતા હો, તમને એવું લાગતું હોય, પણ વિચારો નિરંતર આવ્યા રાખે તો તમને શું થાય ઉઠ્યા પછી? એવી જે સ્થિતિ હોય ને ત્યારે પ્રોબ્લેમ ના હોય અને સામે થોડુંક આનંદ જેવું લાગે કે આવો કચરો પડ્યો છે પણ મને અસર નથી કરતો. બરાબર. એટલે એ આનંદ થાય છે, એટલે અત્યારે જે આનંદ તમારી અંદર પ્રગટ છે એ આનંદ તમને સાંત્વના આપે છે. આનંદ જે છે એ તમને સાંત્વના આપે છે. એટલે અત્યારે સ્થિતિ સારી છે, સ્થિતિ છે એની અંદર તરંગો શાંત થઈ ગયા છે, અંતર ઓલો સેજ ટચ થઈ ગયો છે, આત્મતત્વની સાથે થોડોક ટચ થયો છે, એના દ્વારા આનંદ પ્રગટે છે, શાંતિ. હવે માનો કે એ જગ્યાએ તમારો આનંદ જતો રહે, ખાલી વિચાર રહે, તો શું થાય? માનો કે આનંદ નથી હવે અને ખાલી વિચારની ધારા છે, તો શું થશે? ખાલી તમે તમારી જાતને ઈમાનદારીથી પ્રશ્ન કરો તો શું થશે? આ તો આનંદની સ્થિતિ છે એટલે તો બરાબર છે, પણ આનંદની સ્થિતિ ન હોય તો શું થાય? એમાં આનંદ હોય તો પણ હોય તો એને પણ આવી રીતે પ્રોબ્લેમ નથી. અચ્છા, બરાબર. અંદર આપણને ખબર હોય ન ખબર હોય આપણા મનના, એટલે હવે તમે આમ જુઓ ને તો આપણા મનની અંદર અજ્ઞાત રૂપે કંઈ ખબર ન હોય એ રૂપે આપણે કંઈક આપણી અંદર લક્ષ્ય હોય છે, ધ્યેય હોય છે. પછી પરમ તત્વનું હોય, નિર્વિચાર અવસ્થાનું હોય, શાંતિનું હોય, ગમે તેનું હોય. તો એ જે અંદર મને બોધ નથી થયો, આત્મ સાક્ષાત્કાર નથી થયો, એની મારે પ્રતીતિ કરવી છે એવું અંતર તમે અત્યારે ધ્યાન કરો છો, એ ધ્યાન કરવાના હેતુમાં એ પડેલું છે. હવે એ તમને ખબર હોય, ખબર ન હોય, છે ખરું કે આપણે ક્યાંક જવાનું છે, ક્યાંક કોઈક જગ્યા છે, એ જગ્યા દ્વારા આપણને કંઈક અનુભૂતિ બોધ કંઈક થવાનું છે, એ અંદર અંદર અચેતન મનમાં પડેલું હોય. હવે એ અચેતન મનમાં પડેલું હોય એને તમારે ગોતી કાઢવું છે. તો એ પડેલું છે એટલે તમારી અંદર તટસ્થતા ન હોય, ભલે તમે જોતા હો. એટલે બે વસ્તુ છે, એક નિરીક્ષક જોવે અને એક દ્રષ્ટા જોવે. નિરીક્ષક જોવે એ સંસ્કારમાંથી જોવે, ભલે એને આધ્યાત્મિકતાની લગન હોય, એને કોઈ શાંતિ જોતી હોય, એમ પરમ તત્વની પ્રાપ્તિ કરવી હોય, તો એની આગળ કંઈક લક્ષ્ય છે, કંઈક હેતુ છે, અને આ હેતુ વાળું જે મન છે એ તટસ્થ ન હોય. અને તટસ્થ ન હોય તો પછી એનું ભલે અત્યારે એમ લાગે ખરું, પણ તમે બરાબર રીતે જો ઓબ્ઝર્વેશન કરો, તમને 10 દિવસ 15 દિવસ મહિના દિવસ લગીને કોઈ આનંદ જ આવે નહીં, કોઈ શાંતિ જ ન આવે, તો તમને પ્રોબ્લેમ ન થાય? તો પ્રોબ્લેમ થાય છે એ એમ બતાવે છે કે અંદર પ્રશ્ન પડેલો છે. પ્રશ્ન દેખાતો નથી, મને કઈ વાંધો. અત્યારની આ ક્ષણ છે એમાં એ પ્રશ્ન છે એ ગાયબ થઈ ગયો છે. અત્યારની આ ક્ષણમાં પ્રશ્ન નથી, પણ અંદરમાં કંઈક સંશોધન હાલે છે, કંઈક જોઈ છે, કંઈક પ્રાપ્તિ કરવી છે, કંઈક ઉપલબ્ધિ કરવી છે, એવું અંદર પડેલું છે. તો એ જે પડેલું છે ને એ વસ્તુ છે એ તટસ્થતાથી નિરીક્ષણ કરવા દેતું નથી. અને આની ખબર ક્યારે પડે છે? રિલેટિવલી ખબર પડે છે. માનો કે અત્યારે આ ક્ષણે તો તમે બરાબર જ છો, પણ કોઈ ક્ષણે પ્રકૃતિ જોરદાર રીતે હલ્લા કરી દે, તમે જે અવસ્થા માંગતા હોય 10 દિવસ 15 દિવસ 20 દિવસ 25 દિવસ વિચારોની જાળે ચાલે, તમને ઓબ્જેક્શન છે? તો કે ઓબ્જેક્શન છે, તો ઓબ્જેક્શન છે તો એનું ઈ ભાનની અંદર તો તાટસ્થતા છે. ભાનને તો આટલું જ કરવાનું છે. પ્રકાશ, અત્યારે વિચાર હોય,
વિચારની ઝાડ હોય, ખરાબ વિચારની ઝાડ હોય, ખાલી પ્રકાશ કરે છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. એને કોઈ પ્રોબ્લેમ નથી, એની કોઈ ડિમાન્ડ નથી. કારણ કે તમે ઉભા છો એ જગ્યાએ તટસ્થતાની, પ્રકાશકની જગ્યાએ ઉભા છો, ત્યાં ખાલી એને પ્રકાશ જ કરવાનો છે. અને પ્રકાશિત જે વસ્તુ થાય એમાં એને કોઈ પ્રોબ્લેમ નથી. ખરાબ વિચાર હોય તો ભલે, સારા વિચાર હોય તો ભલે, નિર્વિચાર સ્થિતિ હોય તો ભલે, સવિચાર વાળી સ્થિતિ હોય તો ભલે, એને પ્રોબ્લેમ નથી. એટલે આપણે છે ને એક પર્થ ખોલવાનું છે. અત્યારે જો ઇન્દ્રિયો શાંત થઈ જાય છે, આ બધા ઇમ્પ્રેશનો જે આપણે આવેલી હોય ને, આંખ બંધ કરો ને એટલે ઇમ્પ્રેશનો જે અંદર પડેલી હોય ને એ બહાર પડે. આ ધ્યાનની જે પ્રોસેસમાં થાય શું, આપણે આંખ વીંચી છીએ એટલે અંદર જે છાપો નાખેલી છે અને જેની આપણને ઘણીવાર ખબર નથી હોતી એ બધી વસ્તુ બહાર નીકળે. એટલે બહાર નીકળવાની જે આખી પ્રક્રિયા થાય, અને બહાર નીકળવાની પ્રક્રિયામાં એવી અવસ્થા આવે આપણને કે ક્યારેક ચિત્ત શાંત થઈ જાય, એવી અવસ્થા આવે કે જેની અંદર વિચાર જ ન હોય. પણ હવે ઈ પરત કયું છે? તો એ કે મનનું પરત છે. મનની નીચે બુદ્ધિ એટલે જેની આગળ ઈરાદા છે, જેની અંદર હેતુ છે, જેની અંદર કોઈ પ્રાપ્તિ છે, કોઈ ઉપલબ્ધિ કરવી છે, એ વસ્તુ છે, એની પરત નીચે ઈ નીકળે. ઈ પરતને તમે ટચ કરી શકો. જે નીચે પડેલી વસ્તુ છે, જેને કંઈક જોઈ છે, જેને લીધે તટસ્થતા નથી રહેતી, ઈ જે તત્વ છે એનો આમનો સામનો તમને થાય ને, તમને ખ્યાલ આવે કે ભલે ને હું ગમે એવું ધ્યાન કરું છું, પણ એની અંદર ઈરાદા હોય છે. સારી અવસ્થા હોય તો હું ચોંટી જાઉં છું, ખરાબ અવસ્થા હોય તો હું ભાગું છું. આ દરેક સાધક છે એને પોતાનું, દરેક સાધકને અનુભૂતિ હશે કે સારી અવસ્થા હોય તો એની મજા હોય, અને ખરાબ અવસ્થા હોય તો ભલે પણ ગમે નહીં. એક વસ્તુ હોય તો એનો અર્થ એમ છે કે ગમવું ન ગમવું કઈ જગ્યાએ છે. મને શું જોઈ છે કે મને આત્માની અનુભૂતિ જોઈ છે. હવે આત્માની અનુભૂતિ કરવી હોય તો હું અત્યારે આ જે અવસ્થા છે એનો નકાર કરીશ તો એ અનુભૂતિમાં આવી શકીશ? માનો કે અત્યારે કોઈ પણ અવસ્થા છે એની યારે તાદાત્મ્ય કરીશ અથવા એનો નકાર કરીશ, એના દ્વારા આત્માની અનુભૂતિ થવાની છે. તો કે એને આત્માની અનુભૂતિ એના દ્વારા નહીં થાય. અત્યારે તમારું તાટસ્થ્ય કેટલું છે, તટસ્થતાથી એનો પ્રકાશ કેટલો કરો છો? તો હવે આપણે ઈરાદો સાક્ષાત્કારનો હોય તો પણ, માનો કે તમને એવું લાગે કે મારે બોમ્બે જવું છે, તો બોમ્બે જવું હોય તો તમે શું કરો? બોમ્બે જવું હોય તો શું કરો? ટ્રેનમાં, બસમાં, પ્લેનમાં, કોઈ પણમાં તમે જાઓ કે નહીં? હવે તમે ટ્રેનમાં, બસમાં બેસી ગયા પછી તમારે શું કરવાનું હોય? કઈ નહીં. તો હવે તમે અત્યારે આપણે આત્મતત્વની પ્રાપ્તિ કરવી હોય તો આપણે કઈ ટ્રેન પકડવી જોઈએ? તો એ કે તટસ્થતાની. અત્યારે તાટસ્થતા છે એમાં પ્રવેશ ન કરી આ જે પ્રગટ થાય છે એને કોઈ પણ પ્રકારનું મૂલ્યાંકન આપવામાં આવશે તો આત્માની તટસ્થતા, આત્માનો દ્રષ્ટાભાવ વયો જશે. તો હવે આત્મતત્વની પ્રાપ્તિ કરી હોય તો પણ આપણે હવે કઈ બસમાં બેહવાનું છે? કે તટસ્થતાની. આ તટસ્થતામાં આપણે રહેવું છે. આપણે હવે તટસ્થતામાં રહેવું એ આપણા હાથમાં નથી, પણ આપણી અંદર જે હેતુ પ્રગટ થાય ને એને જાણવા માટે આપણે સક્ષમ છીએ. આપણે જે કરી શકીએ શું કરી શકીએ? આપણા હેતુઓ જે પ્રગટ થાય એને જોઈ સમજીને દૂર કરી શકીએ કે ભાઈ આત્મતત્વ તો પ્રાપ્ત થવાનું છે આ દ્રષ્ટા દ્વારા, આ સાક્ષી દ્વારા, આ વર્તમાન દ્વારા. હવે આ વર્તમાનની અંદર કોઈ હું તરંગ ઉભો કરીશ કે આ અવસ્થા જોઈ તો મારું દ્રષ્ટાપણું, મારું સાક્ષીપણું જાય છે. મારે આ કરવું નથી. તો આ પરત જે છે ને એ પરતની કોઈને જાણ થતી નથી. આ જે બુદ્ધિ છે એની એક પરત છે અને એની અંદર એક કોઈ કામના છે. આત્માની પ્રાપ્તિની કામના હોય તો પણ ભલે, પછી કામના જયારે પ્રગટ થાય છે ત્યારે આપણું આત્મતત્વ છે એ રહેતું નથી. એટલે આપણે આત્મતત્વને રાખવું હોય તો પેલા જે પરત અંદર અનકોન્શિયસલી પડેલી છે એનાથી આપણે વાકેફ થવું જોઈએ. આ ક્ષણ મળી ગઈ તો ભલે મળી ગઈ, પણ આપણા અનકોન્શિયસની અંદર તો આ બધી વસ્તુ પડેલી જ છે કે આ વસ્તુ જોઈ છે, આ વસ્તુ જોઈ છે, આ વસ્તુ કઈ જોતું નથી. આપણે ફક્ત અંદરનો પ્રકાશ જોઈ છે અને એ પ્રકાશની અંદર મને અંધારું છે એ વેદાઈ જાય, અંધારું છે એ સમજાઈ જાય, એ જ કરવાનું છે. મારે કોઈ વસ્તુ કરવાની નથી બીજી કોઈ. અંદર એક પ્રકાશ, એક લાઇટ, એક બેટરી પેદા કરવાની છે. અને પેદા કરવા માટે બીજું કઈ નથી, ખાલી વર્તમાન ક્ષણ. અને વર્તમાન ક્ષણ કેવી? વર્તમાન ક્ષણ લદાયેલી નહીં, લાખો કરોડો વર્ષથી લદાયેલી જે ક્ષણ છે, કામનાવાળી ક્ષણ છે એવી નહીં, પણ રાગ અને દ્વેષ અને આપણા અહંકાર, આપણા અંધકારને કાઢે એવી મારી ઈચ્છા છે.
તો હવે મારી એવી જો ઈચ્છા હોય અંધકારને, રાગને, દ્વેષને કાઢવાવાળી પલ, તો તટસ્થતાવાળી જે પલ છે એ મારા માટે કામ. અને આવી પલમાં હું જેમ જેમ જીવતો જઈશ એમ એમ અંધારું છે એ પ્રગટ થશે. અંધારાની સાથે હું સંમત નહીં થાવ. અંધારાના જે અણુ પરમાણુ છે એની સાથે મારી સંમતિ નથી. અને ઈ અંધારાને આ પ્રકાશ છે એ જયારે યથા યોગ્ય રીતે જોઈ શકશે તો એ આખી વસ્તુ આમ સમજાઈ જાય. એક સેકન્ડની અંદર, આમ ફ્લેશની સેકન્ડની અંદર આ કોન્શિયસની અંદર, આ અવેરનેસની અંદર એવી તાકાત છે કે એની અંદર એવો પ્રકાશ છે, એ પ્રકાશની અંદર એને સમજાઈ જાય છે. જયારે પ્રકૃતિ હોય એની સામે, અને પ્રકૃતિની સામે ફક્ત તટસ્થતા, સાક્ષીપણો અને અનકોન્શિયસની અંદર કોઈ કામના ન હોય, તો ઈ પલ છે એ એને બરાબર રીતે જોઈ શકે છે, સમજી શકે છે, અને એના મૂલ્યાંકનને ચોકડી મારી શકે. એનું મૂલ્યાંકન આપોઆપ જતું રહે. જેનું મૂલ્યાંકન રહેવું જોઈએ, જેટલું રહેવું જોઈએ એટલું જ મૂલ્યાંકન એમાં રહે. આ અવેરનેસનો સ્વભાવ એવો છે કે તમારા જીવનની અંદર જે જે વસ્તુ, પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, વ્યક્તિત્વ હોય, એનું મૂલ્ય કેટલું, એટલું મૂલ્ય એને આપે. ખાવાની વસ્તુ છે તો એનું મૂલ્ય કેટલું, કે એને એટલું મૂલ્ય આપો. પણ પરમ મૂલ્ય કોનું છે? તો કે પરમ મૂલ્ય શાંતિનું છે, આનંદનું છે, પ્રેમનું છે. એવી રીતે એ લોકોને જાપ જે મળ્યું હોય, વાલ્મીકી ઋષિ છે, ધ્રુવ છે, એ સળંગ જાપ જ કરી રાખે વર્ષો સુધી, રાપડો થઈ જાય ત્યાં. એને આ તબક્કા અંદર આવતા હશે બધા. હવે ને એની શોધ શું છે? માનો કે જે નામ જપ કરે છે એની શોધ શું છે? પેલી એક વસ્તુ બરાબર ક્લિયર, ઈરાદો છે ને, ઈરાદો આપણી આગળ બે વસ્તુ છે, કે ઈરાદો છે અને એક એટેન્શન છે. અને ઈરાદો અને એટેન્શન જયારે બે એક વસ્તુ થાય ને, ઈરાદો અને જ્યાં ઈરાદો હોય ત્યાં એટેન્શન જાય ને, તો એનું પરિણામ આવે અને આવે. હવે ઈરાદો મારો માનો કે નામ જપની અંદર શું છે? એ જે ઈરાદો જે છે ને, એ ઈરાદો મહત્વપૂર્ણ છે. એટલે ભક્તોની અંદર ઈરાદો પરમાત્માને પ્રગટ કરવાનો છે. પરમાત્મા છે એને પ્રગટ કરવાના. શબ્દ તો ખાલી અવલંબન છે. મારો પોકાર છે, મારો હૃદયનો પોકાર છે. એ હૃદયના પોકાર દ્વારા હું ધીરે ધીરે, હવે જો ખરેખર આ નામ છે એનું મારા માટે મૂલ્યવાન હોય, તો એ શબ્દ એટલો બધો મારા માટે મૂલ્યવાન છે, પરમાત્માનું નામ છે એટલો બધો મૂલ્યવાન છે કે એ જ મને પરમાત્માનું દર્શન કરાવવાનું. એટલે એ શું કરે? જે શબ્દ હોય ને, પરમાત્માનો જે શબ્દ હોય, રામ હોય, કૃષ્ણ હોય, જે માં હોય, જે હોય, ઈ શબ્દ અને મારું એટેન્શન એ બે એકાકાર થઈ જાય. હવે આ જે એક સીધી લીટીમાં જો આવી જાય શબ્દ અને આ, તો એની ગતિ છે ને, ઈ આપણે એને બીજી ભાષામાં એને એવું કહી કે એક વૈખરી વાણી છે. અને આ જે મન અને આ બે એકાકાર થઈ ગયા ને, ઈ કે કઈ વાણી છે? તો ઈ કે મધ્યમાં વાણી છે, મનોમય છે. આ કઈ શબ્દ નથી, આ સ્થૂલ શબ્દો નથી, પણ આ મનોમય એક અવસ્થા છે. અને મનોમય અવસ્થાની અંદર તદાકારતા છે. એ તદાકારતાની અંદર આપણે મધ્યમાં વાણીની અંદર પહોંચી ગયા. એટલે આ શબ્દના આધાર દ્વારા ભક્ત ક્યાં પહોંચશે ખબર છે? શબ્દ જ્યાંથી સ્ફુરે છે એ જગ્યાએ ધીરે ધીરે મધ્યમમાંથી પછી આ મધ્યમાં છે એ નિરંતર હલાવ્યા રાખે. એટલે હવે એકાકારતાની અવસ્થાઓ ને એકાકારતાની અવસ્થામાં સવિકલ્પ સમાધિઓ, આનંદ, શાંતિ, એ બધા પ્રગટ થવાની પ્રક્રિયા. કારણ કે વિચારોની શાંતિ થઈ જાય તો આખો દિવસ અજંપા જાપ કહેવાય એને. એ અજંપા જાપ કર્યા જ રાખે. એના દ્વારા એની અંતઃકરણ છે એ સંપૂર્ણ રીતે ચોખ્ખું થઈ જાય, સંપૂર્ણ રીતે એકાગ્ર થઈ જાય. હવે આ થઈ એક બીજી અવસ્થા. અને બીજી અવસ્થા જે પ્રગટ થઈ, હવે એ નિરંતર તમે હલાવો છો એટલે હવે એ અવસ્થા આપોઆપ હાલે. હવે મારે જપ ન કરવો પડે, જપ એની મેળે આપોઆપ હાલે. અને આપોઆપ હાલે અને હું જોતો હોઉં તો એને પશ્યંતી વાણી કહેવાય. હવે આ બધું હાલે છે. મેં જે પ્રયાસ કરવાનો હતો એ પ્રયાસ, જેમ આપણે સ્કૂટર શીખતા હોય, મોટર શીખતા હોય ત્યારે કેમ આપણે પ્રયાસ કરી, અને પ્રયાસ પેલા એકાંતમાં જઈને પ્રયાસ કરી, પછી આવડી જાય પછી સમૂહની અંદર જવું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. એમ આ વાણી આપણી અંદર એટલી બધી ઘૂસી જાય. પેલા એકાંતમાંનો અભ્યાસ કર્યો અને આપણા હૃદયની રોમે રોમની અંદર વ્યાપી દીધો, તો હવે જયારે જીવનના વ્યવહારો કરતા હોય ને ત્યારે એનું સ્મરણ આપોઆપ કઈ કરવું ન પડે, આપોઆપ.
એટલે ઈ એક અવસ્થા છે, એ પશ્યંતી અવસ્થા છે. પશ્યંતની અવસ્થાની અંદર હવે તમારા ઉપર ધ્યાન ભજનનો બોજો જતો રહ્યો. હવે ધ્યાન ભજન છે એ આપોઆપ થાય છે, અને ધ્યાન ભજન આપોઆપ થાય છે એને હું જોઉં છું. હવે કઈ કરતો નથી, ભજન એની મેળે. એટલે મેં એવા અંદરના પ્રેમથી કરેલું છે કે ભજન મારી અંતરતમ ઉતરી ગયું, અને ઈ એની મેળે હાલે છે. અને ઈ એની મેળે હાલે છે, એ હાલવાની કોઈ જગ્યા એવી આવે છે કે જ્યાં બ્લાસ્ટ થાય છે, અને જોનાર છે દ્રશ્ય સામેથી હટી ગયું, અને આ બાજુ જોનારો હટી ગયો, અને જે અનુભૂતિ થાય છે દ્રષ્ટા દ્રશ્યના જવા દ્વારા, દ્રષ્ટા જે સાપેક્ષ રીતે હતો એ જે દ્રષ્ટા છે એ અનુભવ સ્વરૂપ થઈ જાય છે. એટલે આ જે ભક્ત લોકોને અનુભવ થાય છે આવી રીતે અનુભવ થાય છે. એની અંદર તીવ્રતમ પ્રેમ છે. એટલે બધી વસ્તુ દ્વારા તમે મૂર્તિ દ્વારા તમે મેળવી શકો, શબ્દ દ્વારા મેળવી શકો, પણ મૂર્તિ છે એને તમે મૂર્તિ ન ગણો, પણ એ મૂર્તિની અંદર ખરેખર પરમાત્માનું સ્વરૂપ શું છે. હું અત્યારે મૂર્તિ તો મારી મર્યાદા છે કે બધાએ કીધું આ રામ કહેવાય, આ કૃષ્ણ કહેવાય, પણ હું સીધો રામને પ્રશ્ન કરું છું, કૃષ્ણને પ્રશ્ન કરું છું કે તમારું વાસ્તવિક સ્વરૂપ શું છે. મને તો આ લોકોએ મારા અત્યારે છે લોકોએ આ મૂર્તિ બતાવેલી છે. તમારું જીવન ક્યાં છે? તમે જે ભગવાન છો એ તમારી સુરતા ક્યાં રહે છે? એટલે ભક્ત લોકોને ચિંતા એ છે કે આ ભક્ત ખરેખર ભગવાન જે રહે છે જે જગ્યાએ, એની મને અત્યારે પ્રતીતિ થતી નથી, પણ ઈ જે ભગવાન જે જગ્યાએ જે સ્થાનમાં રહે છે એ સ્થાનને મેં ગોતું છે. એટલે એનું વાસ્તવિક સ્વરૂપ છે એને મારે જાણવું છે. હવે આવું વાસ્તવિક સ્વરૂપ જેને જાણવાની ઝંખના હોય એ લોકોને ગમે તે સાધન દ્વારા મળી શકે, ગમે તે સાધન. ખાલી જોઈ છે પ્રેમ જોઈ છે, બીજું કઈ નથી. સિદ્ધાર્થ હોય ઓલી સ્ટોરી છે એની અંદર નદીથી જ્ઞાન થાય છે, ખ્યાલ છે. કોઈ પણ વસ્તુ તમે અંતરતમ રીતે, કોઈ પણ વસ્તુની અંતરતમ રીતે ચાહના કરો, હૃદયથી ચાહના કરો ને, એટલે હૃદય છે ને એનું વાસ્તવિક સ્વરૂપ છે એ ખોલી નાખે, ઉપરના પરતોને દૂર કરતું જાય. અંદરની જે પ્યાસ છે ને એ આપણને અત્યારે જે આકૃતિ દેખાય છે, આકૃતિ તો હાવ જેમ આપણે પાણી બરફ થઈ ગયું ને જામી ગયું હોય ને કેવી પ્રતીતિ છે, પણ ખરેખર તમે જો તો એ પાણી છે ને, પાણીને બરાબર સૂક્ષ્મ સ્વરૂપ જો તો એ વરાળ છે. એમ આપણને અત્યારે સ્થૂલ ને નક્કર જગત દેખાય છે, અત્યારે જે દેખાય છે એને બરાબર અંદરના પ્રેમથી જોવા જાય ને તો ધીરે કરતા દ્રશ્ય વસ્તુ અદ્રશ્ય થવા માંડે, અને અદ્રશ્યની પ્રતીતિઓ થવા માંડે. આપણી આગળ છે ને પ્રશ્ન નથી. ભગવાન છે એ ભગવાનને માનીને અમે હાલતા નથી, પણ ભગવાનને પ્રશ્ન કરી છે કે ભગવાન તમારું વાસ્તવિક આત્મતત્વ, તમારું સ્વરૂપ પ્રગટ કરો. અને પ્રગટ કરો એમાં આપણે આ તટસ્થ છીએ કે શું છે કે ખબર નથી. હું કોઈ ધારણા સાથે હાલતો નથી, પણ ધારણા વગર હું મારી સાધના કરું છું. તો પછી ભગવાન પરિસ્થિતિ રૂપે પ્રગટ છે. હે ભગવાન પરિસ્થિતિ રૂપે પ્રગટ છે. હા નેગેટિવિટી પ્રગટ છે. હા એ વખતે અને તમારું નથી તો એમાં તો એ ભગવાન ના તો લર્નિંગ છે. માનો કે તમે દાખલા તરીકે અત્યારે તમારી અંદર ભલે નેગેટિવિટી આવી તો હવે નેગેટિવિટી આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે કે આ નેગેટિવિટીની સાથે આપણે નાતો કેવો કરવો, નેગેટિવિટીને આપણા ટ્રેક પાછો ચાલુ રાખવો કે આ નેગેટિવિટી તો મને હેરાનગતિ જ કરે છે, તો હવે નેગેટિવિટીથી આપણે પનારો કેવી રીતે પાડવો એનું મને લર્નિંગ થઈ શકે કે આ નેગેટિવિટી છે એ મારા જીવનની અંદર અંધકાર રાખે છે, મારી અંદર ઈર્ષા રાખે છે, મારી અંદર દુઃખ રાખે છે, મારી અંદર ગુલામી રાખે છે. આ નેગેટિવિટી સાથે હું તાદાત્મ્ય કરું તો આ પ્રોબ્લેમ છે. તો આ નેગેટિવિટી પ્રગટ થઈ તો મને તક છે કે મને ખબર નહોતી કે આ નેગેટિવિટી મારામાં છે, તો મને અત્યારે ખબર પડી. હવે હું આ નેગેટિવિટી સાથે તાદાત્મ્ય કરું તો નેગેટિવિટી જે વ્યક્તિ પ્રત્યે હશે, જેના પ્રત્યે હશે એ પ્રત્યે નેગેટિવિટી વધારે થશે. અને હવે આ નેગેટિવિટીના મૂળિયામાં નેગેટિવિટી કોણે કરાવી છે એ સંદર્ભમાં નહીં. માનો કે વરસાદ આવ્યો અને વરસાદ દ્વારા જમીનની અંદરથી પ્રગટ થયું, કઈ પણ અંદર છુપાયેલું હતું, અંદર પડેલું હતું જમીનની અંદર, એ બહાર પડ્યું, એમાં વરસાદ જવાબદાર છે કે અંદરનો બીજ છે એ જવાબદાર છે? તો એ કે ખાલી વરસાદે તો એટલું જ કામ કર્યું કે અંદરનું બીજ હતું એને બહાર કાઢ્યું. એમ બહારનો જે વરસાદ છે આપણા માટે પરિસ્થિતિ આપણા અંતઃકરણ દ્વારા હોય તો ભલે, બહારની પરિસ્થિતિ દ્વારા હોય છે, વરસાદ છે અને વરસાદ દ્વારા આપણી અંદરના બીજને દેખાડે છે. તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે કે આપણી અંદર આ પડેલું છે અને આના ઉપર આપણે કામ કરવાનું છે. તો આપણા માટે લર્નિંગ છે કે આની ઉપર કેમ કામ કરવું. આ નેગેટિવિટી મને
અભિભૂત ન કરી જાય, મને પાછા જૂના ટ્રેકમાં ફસાવી ન જાય, મને અંધકારની અંદર ઢળી ન જાય, તો મારે અત્યારે આની હારે કેવો વ્યવહાર કરવો, એ આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ આવે. એટલે એક ઓપોર્ચ્યુનિટી હોય, તક હોય આપણા માટે. અને ખબર તો આપણને પડશે ઈ જ ને, બીજા વિપરીત વ્યવહાર દ્વારા જ ખબર પડવાની છે. અને વિપરીત વ્યવહાર દ્વારા આપણી અંદર પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ, આનંદનું તત્વ રહે છે કે નથી રહેતું. વ્યવહાર છે એ કસોટી, ગમે એટલી સાધના હોય એ મહત્વની નથી. જીવનના વ્યવહારમાં તમે પરિસ્થિતિ પેદા થાય ત્યારે તમે કેવા છો એ મહત્વપૂર્ણ. ગમે એટલા ધ્યાન છે એ કાંઈ ન કરી શકે, પણ ધ્યાનનું એપ્લિકેશન તમારું કેટલું છે વ્યવહારની અંદર, એ મહત્વપૂર્ણ છે. સમજાય છે બધાને? ઘણીવાર ગુરુજી તકલીફ એ થાય છે કે સાધક કોઈ કર્મયોગી હોય, કોઈ ભક્તિ યોગી હોય, એમાં ધ્યાનમાં જવું અને ધ્યાનમાં જઈ અને સ્થિર બની અને આત્મતત્વને ની શોધ માટે હું આ જાણતો નથી, માટે મારે એને જાણવો છે, એ ભાવના સાથે અંદર જાય, ધ્યાન કરે, તો બહુ લાંબા સમય અથવા તો ઉચ્ચ કક્ષાનો સાધક હોય તો અનેક વિટંબણાઓ પાર કરી અને એને પહોંચી શકે. પણ જે લોકો કર્મયોગી હોય અથવા ભક્તિ યોગી હોય, જેમ ભાઈએ પૂછ્યું ને કે રાજો લૂંટારો લાકડા બંધાઈ ગયા, જાપ કરીને અંતે ભગવાનને આત્મદર્શન કર્યું, એમ કે પરમાત્મા કયો કે, તો એવા લોકોને સહેલા માર્ગે જે ચાલ્યા હોય ને એને હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર લઈ જઈએ તો બધું તકલીફ પડે ને, એમ આ જે વિધાન છે એ હિમાલયની માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા બરાબર છે. અને ભક્તિ યોગ વગેરે કર્મયોગ છે એ જરા વધુ સહેલા, સરળ અને એટલે પેલી વસ્તુ બરાબર રીતે આજ તમે સાંભળી લ્યો, એકેય માર્ગ સરળ નથી. એટલે આપણી ના કમ્પેરિઝન તમે ગમે એ કરો, ટ્રેડિશનલી એવી માન્યતાઓ અત્યારે ખોટી માન્યતાઓ પ્રસ્થાપિત થઈ ગઈ છે કે ભક્તિ માર્ગ છેલ્લો છે, જ્ઞાન માર્ગ અઘરો છે. આ હાવ ભ્રમણા છે. ભક્તિ માર્ગના પરિણામ બતાવો તમે. માનો કે ભક્તિ માર્ગ છેલ્લો હોય તો એના પરિણામ બતાવો. ભક્તિ માર્ગ એમ આ તમે છે એ કોઈ વાત સાંભળેલી છે, પણ કોઈ એક પ્રેક્ટિકલ કરેલું છે, અને પ્રેક્ટિકલ કરીને બતાવી દો કે ભક્તિ માર્ગ છેલ્લો છે. કોઈ બતાવી દે કે ભક્તિ માર્ગ છેલ્લો છે. કોઈ માર્ગ એટલે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી. આ કોઈ પણ માર્ગ ત્રણ હોય, કર્મ હોય, ભક્તિ હોય, જ્ઞાન માર્ગ હોય, ત્રણની અંદર કોમન તત્વ છે એ પ્રેમ છે. પેલી એક વસ્તુ એમ છે, હું એટલે તમે બરાબર રીતે આ સમજી લ્યો, કોઈ માર્ગ છેલ્લો નથી. બધા માર્ગ, જેટલો જ્ઞાન માર્ગ અઘરો છે એટલો જ ભક્તિ યોગ, એટલો જ કર્મયોગ એટલો જ અઘરો છે, એનાથી સેજે ઓછો નથી. પણ તમે ખાલી એટલું સમજો કે આપણી અંદર કર્મેન્દ્રિય છે, આપણી અંદર ત્રણ વસ્તુ છે. કર્મેન્દ્રિય છે, આપણી અંદર જ્ઞાનેન્દ્રિય છે એટલે બુદ્ધિ છે, અને આપણી અંદર ઇમોશન છે. ત્રણ સેન્ટર છે. એટલે આપણે પેલા ત્રણ સેન્ટર છે આપણી અંદર પડેલા છે, યંત્રના ત્રણ સેન્ટરો છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. એક કર્મેન્દ્રિય છે, એક જ્ઞાનેન્દ્રિય દ્વારા જે ઇમ્પ્રેશન આવી એ દ્વારા બુદ્ધિ છે, અને ત્રીજું આપણી અંદર ભાવનું સેન્ટર છે. ત્રણે ત્રણ છે એ તો આપણી અંદર યંત્ર છે, પણ યંત્રની અંદર કોક એવી હસ્તી છે કે જે અંદરથી આ પરમ તત્વને સ્પર્શ કરવા માંગે છે. તો આ પરમ તત્વને સ્પર્શ કરવા માંગે છે, માનો કે બુદ્ધિશાળી છે, માનો કે ઇમોશનલ છે, માનો કે કર્મ કરવાની આસક્તિ વાળો છે. તો હવે એની આ ત્રણેયની અંદર કોમન ફેક્ટર શું છે? તો એ કે પરમ તત્વને પ્રગટ કરવું. ત્રણે ત્રણ ભક્ત છે. પેલા એક વસ્તુ સમજી લ્યો, ત્રણે ત્રણ ભક્ત છે અને ત્રણે ત્રણ આ યંત્રનો ઉપયોગ કરે છે. આ ઇમોશનલ સેન્ટરનો ઉપયોગ કરે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો ઉપયોગ કરે છે, અને મૂવિંગ સેન્ટર છે. એ ત્રણેયનો પણ ઉપયોગ કરનાર છે એ પ્રેમ તત્વ છે. પ્રેમ છે એ માર્ગ કરે છે. હવે મારી આગળ તો લાચારી છે કે મારી અંદર કર્મેન્દ્રી પાવરફુલ છે. એક વ્યક્તિ આગળ લાચારી છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરફુલ છે, એકની અંદર ઇમોશનલ પાવરફુલ છે. હવે આ ત્રણે ત્રણ પાવરફુલ છે, પણ એની અંદર કોમન તત્વ શું છે? તો એ કે પરમ તત્વને પ્રગટ કરવું છે. એટલે ભક્તિ છે એ તો બેઝિકલી છે, ત્રણે ત્રણમાં બેઝિક છે.
એ ત્રણ ભક્તિ ન હોય, પ્રેમ ન હોય તો એ તત્વ પ્રગટ જ ન થાય. એટલે પેલી વસ્તુ આજે ને આજે આપણે સમજી લેવા માંગીએ છીએ કે કોઈ માર્ગ છેલ્લો નથી. આ ખાલી કેવા તો તમે માનો કે ગીત ગાવા માંડો, ભજન ગાવા માંડો, નૃત્ય કરવા માંડો, એના દ્વારા ભક્તિ નથી. ભક્તિ તો પરમ તત્વને પ્રગટ કરવાની એક પ્રક્રિયા છે. તો એ પરમ તત્વને, અદ્રશ્ય તત્વને વ્યક્ત કરવાની પ્રક્રિયા છે. તો એ કેવી રીતે થાય? તો એ કે અંતરના પ્રેમથી થાય. એટલે બરાબર સમજી લેજો, કોઈ માર્ગ છેલ્લો નથી, કોઈ માર્ગ છેલ્લો. અને જીવનની અંદર તમે જોશો ને તો ત્રણેયનો ઉપયોગ છે. તમે બરાબર રીતે જુઓ તો માનો કે તમે આજે અહીંયા આવવાનો વિચાર કર્યો, તો આવવાના વિચાર પહેલા તમને સમજ ન હોય કે આ સ્થાન ક્યાં છે, તમે અહીં ના આવી શકો. તો વિચારની જરૂર પડી, ઈચ્છાની જરૂર પડી. ઇમોશનલ ઈચ્છા છે, ઇમોશન સેન્ટર છે. વિચાર છે એ બુદ્ધિ, અને તમારા શરીર દ્વારા તમે આવ્યા એ કર્મેન્દ્રિય છે. તો ત્રણનો ઉપયોગ થયો. આ ભક્તિ થઈ. હા, ત્રણેયનું મિશ્રણ થાય ત્યારે તો ભક્તિ થાય. ને ભક્તિ કેવી રીતે થાય? હા, સમન્વય જોઈએ. સમન્વય. એટલે ફરક હોય તો કહેજો, કોઈ જ્ઞાન ભક્તિનો ફરક હોય તો કોઈ કહેજો. તો હજી કોઈ સમસ્યા આમાં શું થાય? આ પ્રશ્ન વારે ન થવો જોઈએ. આ શું થાય? સમાજની અંદર આધ્યાત્મ ધર્મના માર્ગમાં આવું ગણાય છે કે ભક્તિ માર્ગ, હેલો ભક્તિ માર્ગ. એટલે ભક્તિ માર્ગ ત્રણ ભક્તિ માર્ગ જ. એટલે બધા એમ, એટલે જનરલ બધાની એવી સમજ હોય કે ઓલો જ્ઞાનમાં કશું પડે ને, ઓમાં માનો કે ધૂન બોલાવવા માંડે ને એ ભક્તિ નહીં. તમે ધૂન બોલાવા દ્વારા, નામ ઉચ્ચાર દ્વારા તમે ઓલા તત્વને, પરમ તત્વને, અદ્રશ્ય તત્વને, અવ્યક્ત તત્વને સ્પર્શ કરવા માંગો છો. એ મહત્વની વસ્તુ છે, એ ભક્તિ છે. હા.